ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો ગાઈસ, જેને પોતાનું કીધું નહીં કે દીકરીને પોતાનું ઘર નહીં હોતું, પણ મારે તો પેલા જન્મમાં મેં કોક હારો પુણ્ય કર્યો હશે તે આ જન્મમાં મને મારો પોતાનો બે ઘર, એક ઘર નહીં બે ઘર. કીધું નહીં કે મા બાપનું ઘર છોડીને આવીએ ને એટલે કે દીકરીનું કોઈ ઘર નહીં હોતું. પેલું ઘર કે કનું કે મા બાપનું હતું, આ ઘર કનું કે તારું નહીં, સાસુ સસરાનું. તો આ ઘર મારું પોતાનું જ છે, સિદ્ધપુરવાળું ઘર પણ મારું પોતાનું. એટલે કંઈક સારો કર્મ કર્યો હશે તો આપણું મળ્યું. તો હું તો અંદર ખુશી પેલા ઘરમાં રહી તોય મારું તન મન ને ધન લગાવીને જ હું મારા મનથી જ દિલથી જ બધું મારું પોતાનું ઘર સાચવતી હતી. અને આ પણ ઘર હું એટલું મારા દિલથી મને એમ થાય કે સહેજ પણ ના બગડવું જોઈએ. અને મારું ઘર હું એટલું સાચવીને રાખું ને કે મારું પોતાનું. તો ઘર આજ તો મસ્ત, આ તો એટલે રોજ ચમકાવું, પણ ઘર ચમક્યું એકદમ મસ્ત, ચમક જેવી લાગે. વગર પીએ જેટલું મસ્ત લાગે. ને અમારા સાહેબ જો આવી જાય અહીં, કપડો હજી બદલે નહીં, ભૂખ બહુ લાગી હ. ઘડિયાળમાં જો કેટલા બધા વાગી જાય. તો મગની દાળ બનાવી છે ને મસ્ત લાલ ચટણી હ, પેલા મરચાંની અલગ મરચાં આવું રે. તો સાસ, રોટલો અને રોટલી, દેશી ખાવાનું, દેશી જીવન. જીભ. તો ગાઈસ, હું તમને આ જગ બતાવો ભૂલી જઈ હતી, એટલે મેં પાછો ફેર જો આવડો હો ને મસ્ત લીટરનો જગ લઈને બેસી જવાનું ખાવા ટાઈમે, એટલે મજા આવે પાણી પીવાની. કારણ કે વારે ઘડીએ પાણી લેવા ઊભું થવું ના પડે. વિશાલ મેગા માર્ટમાંથી હું લાવી છું, કોઈ ઝાઝી કિંમત નથી આની. મસ્ત મજા આવે પાણી લઈને બેવાના. ફ્રીજમાં મૂકીએ ને તો એ ચાલે, ખાસું બધું પાણી અંદર માં રીતે. પેલું જાય કાઢ્યું જાય કૂતરું, ઝૂમ કરીને બતાવું એને બસ. એક આ જાય જતું રહ્યું બેટા, જતું રહ્યું. હો તમારા બાપાનું ઘર હે એકલું, બીજા કોઈનું નહીં? જેટલું ઊંચું, જેટલા મૂળ, આટલેથી ને ખબર પડી જાય. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દાડે, પણ મને તારા વગર નહીં ચાલે, પણ મને તારા વગર નહીં ચાલે. તો ગાઈસ, આપણે જોઈએ અમારા આંચલબેન શું બનાવી રહ્યા છે. કંઈક બનાવું ખરા, શું બનાવીએ કોઈ ખબર નહીં. ચલો ફટાફટ શું બનાવો? શું બનાવી? મોઢામાં મમરા ભરે? બટેકા. હા, બટેકા ફાફડા. આ ફાફડા, હા કાઠા બહુ. હા બટેકા, હજી તો બટેકા તૈયાર કરવાના ને. ચલો બનાવો તાણ હો. તો ગાઈસ, જો છોકરીઓને કોલેજ સાઈડમાં રોતાય પણ શીખવાડવું પડે અને ઘરકામ કરતાં શીખવાડવું પડે, એટલે ઘર બી સંભાળી શકે અને નોકરીએ કરી શકે. એના જોડે ખાલી એકલું ભણતર જરૂરી નહીં. અત્યારે જમાના પ્રમાણે ભણતરના હંગાત કોમ બી જરૂરી છે. ઘર પણ સાચવી શકે. આ હલવો લાયા છીએ, પેલા દૂધીનો હલવો સારવે. મને તો આવી રીતે જોતો એમ થાય કે ચારે ચમચી ભરીને ખાઈ લઉં. તમને આવું થાય? મોઢામાં પોણી આવી લ્યો, તમે ખાઈ લો. બધો જમવા બેઠો એ તો રાહુલના પડખામાં આવીને લપણ અહીં પેલો હો આ લાલચું હો ખબર કોઈ આપવાનું નહીં. એ ટાઈસી, તું રાહુલ જોડે છે માઈને બેઠી? બે ભાઈઓના વચ્ચે જેમ બેઠી? હા, કેમ બેઠી તું? હલવો ખાવા માટે બેઠી હ. એને હલવો ગળ્યો હોય ને એટલે બહુ ભાવે. ભૂંગળા આલજે, થોડું કટકો આલજે, ખાય આલજે, ખાય. ના ખાય, નહીં ખાય, ના પાડો.
એ આ ખીસુડા હાલે જો હાય ચક્ક કરી દે નહીં તો ખાય છે ને દર વખતે Goodbye.